આજ રોજ ગુરુકુલમાં શ્રમ સફાઈ અને રાષ્ટ્રીય એકતા માટે યુવાનોના આધારે એક વિશિષ્ટ સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું। આ અભિયાન ગુરુકુલના બ્રહ્મચારીઓ દ્વારા પ્રેરિત અને સંચાલિત હતું, જેમાં મહાત્મા ગાંધીજીના જીવન મૂલ્યો જેમ કે શિસ્ત, સંયમ અને સામાજિક જવાબદારીને કેન્દ્ર સ્થાને રાખવામાં આવ્યા હતા। વિશેષ ગૌરવની વાત એ છે કે આ અભિયાનમાં ગુરુકુલના આદરણીય કેમ્પસ ડાયરેક્ટર શ્રી સુરેશભાઈ રન્નાણી અને શ્રી અતુલભાઈ પાખલે પણ ઉત્સાહપૂર્વક જોડાયા અને પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું। આચાર્ય શ્રી પરેશ દેસાઈએ આ પ્રસંગે જણાવ્યું કે સફાઈ એ માત્ર પરિસ્થિતિ સુધારવાનું સાધન નથી, તે નાગરિક જીવનમાં શિસ્ત અને જવાબદારી પ્રત્યેની પ્રતિબદ્ધતાનું મોખરું પ્રતીક છે। એવું પણ ઉલ્લેખનીય છે કે મહાત્મા ગાંધીજી 1926માં ગુરુકુલની મુલાકાતે આવ્યા હતા અને તેમના હસ્તાક્ષરો આજે પણ ગુરુકુલ માટે એક અમૂલ્ય ધરોહર છે। આ અભિયાન દરમિયાન વિદ્યાર્થીઓએ ગુરુકુલ પરિસરની સફાઈ કરી અને શિષ્ટાચાર તથા સામાજિક જવાબદારીના તાત્વિક પાઠ શીખ્યા। ગુજરાત ગુરુકુલ સભાના પદાધિકારીઓએ આ અભિયાનના સફળ આયોજન બદલ શુભેચ્છા પાઠવી અને વિદ્યાર્થીઓના ઉત્સાહ અને સમર્પણને બિરદાવ્યા।